वाघोडिया डभोई रिंग रोड पर नारायण विद्यालय मौजूद है, जहां पर आज लॉबी का एक हिस्सा धराशायी हुआ है। आपको बता दें कि पहले मंजिले की लॉबी का ये हिस्सा अचानक ही धराशायी हो गया, जिसके मद्देनजर एक छात्रा को चोट आई और 3 से 4 साइकिलें नीचे दब गई। हालांकि वहां पर ज़्यादा छात्र मौजूद नहीं थे, जिसकी वजह से कोई बड़ी दुर्घटना नहीं हुई। लेकिन अगर ऐसे वक्त में वहां पर बहुत सारे छात्र मौजूद होते और फिर कोई अगर बड़ी दुर्घटना हो जाती तो उसका जिम्मेदार कौन होता, ये सवाल यहाँ पर उठ खड़ा हो रहा है। तब आपको बता दें कि घटना की जानकारी मिलते ही दमकल की टीम और पुलिस मौके पर पहुंच गई और इस मामले में आगे की तफ्तीश शुरू की गई। नारायण गुरुकुल में अहीं આગળ એક ગોજારી ઘટના બની છે। છોકરાઓનું સદનસીબ કહેવાય કે છોકરાઓ બહાર હતા અને આ બાલ્કની પડી છે। છોકરાઓ અંદર હોત અને આવું બન્યું હોત તો બહુ ખરાબ ઘટના ઘટી હોત। અહીં આગળ છોકરાઓને જાનહાનિ થાત, સારું છોકરાઓને કંઈ જાનહાનિ નહીં થાય અને એક જ છોકરાને વાગ્યું છે, છોકરાઓ બચી ગયા, એ જ આપણી માટે સારામાં સારું કહેવાય। બાકી આ જે ઘટના બની છે એમાં તો છોકરાઓ ક્લાસમાં હોત તો બહુ મોટું નુકસાન થાત આપણને। સ્કૂલની દિવાલ પડી છે તો હું તરત દોડ્યો, કારણ કે આ ગેટ બંધ હતું, તરત હું આવી ગયો અને છોકરા થોડા દોડાદોડી કરતા હતા। પછી તરત જ પછી હું અને બીજા સ્કૂલના ટીચરો હતા, એટલે તરત બધા છોકરાઓને રેસ્ક્યુ કર્યું અને તરત બધા પોતાને સાયકલો લઈને ઘેર મોકલી દીધા। એક જ છોકરાને નોર્મલ ઈજા થઈ છે। બાજુમાં ડૉક્ટર પાસે ડ્રેસિંગ કરાવીને એમની ઘેરે વાલીને બોલાવીને ઘેરે મોકલી દીધો છે। સાહેબ એ બધું મને ખબર નથી, હું તો બાજુમાં હતો, એટલે અહીંયાથી વખતે તો કોઈ હતું જ નહીં, કારણ કે બધા છોકરા દોડાદોડી કરીને બહાર નીકળી ગયા હતા। એટલે અહીંયા કોઈ 2-3 साइकिलों दबाई गई थी, बाकी बीजू कोई जानहानि के करुणा निकेश गांधी। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।